હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્ડીહાઇડ કીટાણુ અને કાર્બોક્સિલિક એસિડ ના ચેપ્ટર શરૂ કર્યું. આની પહેલાના વિડિયો લેક્ચરમાં તમે ભણ્યા કે ભાઈ ઓઝોનાલિસિસ દ્વારા આલ્ડીહાઇડ છે એ આલ્કીન અને આલ્કાઇનમાંથી કેવી રીતે બનાવી શકાય. આ ઉપરાંત આપણે રોઝનમુડ રિએક્શન જોયું, ત્યારબાદ આપણે સ્ટીફન રિએક્શન પણ જોયું કે ભાઈ આલ્ડીહાઇડ બનાવવા માટેની અલગ અલગ પદ્ધતિઓ. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ડાઈબલ H એટલે કે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા આપણે નાઇટ્રાઇલ સંયોજનો અને એસ્ટર સંયોજનોમાંથી કેવી રીતે આલ્ડીહાઇડ બનાવી શકીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સાયનાઇડ સંયોજનો કોને કહેવાય? તો કે RC ટ્રિપલ બોન્ડ N. આ સંયોજન છે એ સાયનાઇડ છે. તો જો ડાઈબલ H છે, ડાઈબલ H એ આટલાને કન્વર્ટ કરવા માટે વપરાય છે. સાયનાઇડ સંયોજન છે, આ સંયોજન છે એ સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજન કહી શકાય. તે જ રીતે મારી પાસે એસ્ટર સંયોજન હોય તો એને કઈ રીતનું સામાન્ય બંધારણ છે? તો કે RC ડબલ બોન્ડ OR ડેશ. માની લો કે મારી પાસે એસ્ટર છે, અથવા આપણે કાર્બોક્સિલિક એસિડ હોય, અથવા તો એમ પણ કહી શકું કે ભાઈ એસિડ ક્લોરાઇડ. આ થયું કાર્બોક્સિલિક એસિડ. હવે જો મારી પાસે એસિડ ક્લોરાઇડ હોય RC ડબલ બોન્ડ OCl, તો RC ડબલ બોન્ડ Cl છે ને આપણે કહીએ છીએ એસિડ ક્લોરાઇડ. તો આમાંથી કોઈ પણ પ્રકારનો ક્રિયાશીલ સમૂહ આપેલો હોય, હવે જો તેનું રિડક્શન છે ઈ ડાઈબલ H દ્વારા કરવામાં આવે, ડાઈબલ H, તો તમને આલ્ડીહાઇડ છે એ પ્રાપ્ત થાય છે. આપણે આલ્ડીહાઇડ છે મેળવી શકીએ. તો એનો મતલબ એવો થયો કે સાયનાઇડ સંયોજન છે, એસ્ટર છે કે કાર્બોક્સિલિક એસિડ હોય અથવા તો એસિડ ક્લોરાઇડ હોય, તેને આપણે આલ્ડીહાઇડમાં ડાઈબલ H ની મદદથી ફેરવી શકીએ છીએ. તો હવે પ્રશ્ન થશે કે ડાઈબલ H એ શું છે? કોને કહેવાય ડાઈબલ H? તેનું પૂરું નામ છે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો હવે આ ડાઈબલ H નું બંધારણ શું છે? તો કે જુઓ, આ એલ્યુમિનિયમ છે, તેની સાથે પહેલા તેનું પૂરું નામ લખી નાખું. ચાલો, મેં તમને કીધું ઈ ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. તો ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એને આપણે કહીએ છીએ ડાઈબલ H. તો આઇસોબ્યુટાઇલ કઈ રીતે? તો કે જો ભાઈ આ રીતે આપણે આઇસોબ્યુટાઇલ આપી શકીએ. આમાં બરાબર સંયોજકતા છે એ ચેક કરી લેવાની ભાઈ આપણે. બરાબર છે? તો જુઓ 1 2 3 અને 4 બીજા કાર્બન થી શાખા એટલે આઇસોબ્યુટાઇલ થયું. હવે આવા કેટલા આઇસોબ્યુટાઇલ ના અણુઓ? તો કે 2. અને બીજો ભાગ આવ્યો અહીં H. તો આ બંધારણ થયું ડાઈબલ H નું. કે ડાઈબલ H એટલે શું? તો કે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અચ્છા, આને જે આપણે લખવાની એક તમને શોર્ટ મેથડ, અને ટૂંકમાં શું લખી શકાય? તો આ રીતે પણ લખી શકાય HAL. હવે આની સાથે આઇસોબ્યુટાઇલ છે, બ્યુટાઇલ ને આપણે લખીએ ટૂંકમાં BU. આ ભાગનું આપણે પ્રક્રિયા દરમિયાન કોઈ પણ કામ નથી, માત્ર આ ભાગ છે એ અગત્યનો છે, હાઇડ્રાઇડ. તો હવે આ રીતે આપણે એને લખી શકીએ. તો હવે પ્રશ્ન થશે કે ભાઈ કઈ રીતે આ ફેરવે છે? સાયનાઇડ સંયોજન હોય તો તેને કઈ રીતે આ બંધારણ છે એ આલ્ડીહાઇડમાં ફેરવે? તો જુઓ, માની લો કે મારી પાસે એક સાયનાઇડ સંયોજન છે. આ પહેલું બંધારણ છે RC ટ્રિપલ બોન્ડ N. આ સાયનાઇડ છે. તો હવે ડાઈબલ H છે એ સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ છે. એક ચોક્કસ ભાગ તરફ જ રિડક્શન પ્રક્રિયા કરશે. તો એ શું કરશે કે સાયનાઇડના ટ્રિપલ બોન્ડ છે એનું રિડક્શન થાય, એમાં તો એક પાઈ બંધ છે એ તૂટશે. આ 2 પાઈ અને એક સિગ્મા છે, એમાંથી એક પાઈ બંધ તૂટશે. કાર્બન પર હાઇડ્રોજન ઉમેરાશે અને તે જ રીતે નાઇટ્રોજન પર હાઇડ્રોજન ઉમેરાશે. તો જુઓ, એના કારણે આપણને આ બંધારણ પ્રાપ્ત થયું, એને કહેવાય ઇમાઇન. સિલેક્ટિવ રિડક્શન થયું, કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો એક પાઈ બંધ તૂટ્યો, એક હાઇડ્રોજન કાર્બન પર ઉમેરાણું, એક હાઇડ્રોજન નાઇટ્રોજન પર ઉમેરાણું.
અને તેનાથી આપણને ઇમાઇન છે ઈ પ્રાપ્ત થયું. હવે તો કે જે સંયોજન છે આ મેં રિડક્શન પ્રક્રિયા કોના દ્વારા કરી? તો હું અહીં લખી નાખું છું ડાયબલ H દ્વારા. ડાયબલ H એટલે શું? તો કે ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. મગજમાં બરાબર ફિટ કરવું. હવે જે કઈ નિપજ મળે છે તેનું આપણે જળ વિભાજન કરીએ છીએ. અચ્છા, જળ વિભાજનમાં આપણે શું થાય? તો કે પાણીનો અણુ છે ઉમેરાશે. તો જો હું આ રીતે લખું છું, પાણીનો અણુ છે એને મેં આ રીતે આમ દર્શાવી દીધો. જળ વિભાજનમાં શું થશે? તો કે ભાઈ અહીં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, કાર્બનની ઓછી. અહીં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી. તો હવે આ ઓક્સિજન છે એ કોની સાથે જોડાઈ જશે? દ્વિબંધ તૂટશે જળ વિભાજન દરમિયાન અને ઓક્સિજન છે કાર્બન પર ઉમેરાઈ જશે. ઓક્સિજન છે કાર્બન પર ઉમેરાઈ ગયું એટલે ફેરવાઈ જશે આલ્ડીહાઇડમાં. ઓક્સિજન છે કાર્બન સાથે દ્વિબંધ બનાવે છે અને હાઇડ્રોજન તો છે જ. અને આ બંને હાઇડ્રોજન છે નાઇટ્રોજન સાથે જોડાય અને એમોનિયાના સ્વરૂપે દૂર થાય. તો જુઓ આ રીતે આપણને આલ્ડીહાઇડ છે એ સાયનાઇડમાંથી પ્રાપ્ત થાય છે. તો હવે આની એસ્ટર સાથેની પ્રક્રિયા કઈ રીતે થાય એની એક મિકેનિઝમ છે. તો આખી મિકેનિઝમ સાથે તમને અપ ટુ ડેટ સમજાવું એ પહેલા આનો એક સ્ક્રીનશોટ બરાબર લઈ લો. તો હવે ડાયબલ H છે એ એસ્ટરની કેવી રીતે હાઇડ્રાઇડમાં ફેરવે, આલ્ડીહાઇડમાં ફેરવે છે તે આપણે ખૂબ મિકેનિઝમ ક્રિયાવિધિ દ્વારા સમજીએ. તો આખી તમને મિકેનિઝમનો બરાબર આખો સ્ટેપ છે એ તમને આપું છું. હવે ડાયબલ H ને આપણે જોયું કે આ રીતે મને શોર્ટમાં લખી શકતા હતા અને અહીં શું છે તો કે આઇસોબ્યુટાઇલ. અચ્છા, મેં આનું બંધારણ તમારા માટે ઓલરેડી લખેલું જ હતું, તેને આપણે પાછું રિપીટ કરી દઉં છું તમને બરાબર મગજમાં રહે એટલા માટે. આ રીતે આપણે એને શોર્ટમાં લખી શકતા હતા. તો હવે પ્રક્રિયા કઈ રીતે થાય છે સમજવું છે. તમારી પાસે માની લો કે એસ્ટર બંધારણ છે. એસ્ટર છે તો કાર્બન સાથે ઓક્સિજન છે આ દ્વિબંધથી જોડાયેલ છે. કાર્બન સાથે અહીં ઓક્સિજન છે દ્વિબંધથી જોડાયેલ છે. આ રીતનું આપણી પાસે એસ્ટરનું બંધારણ છે. હવે એની પ્રક્રિયા આપણે ડાયબલ H સાથે કરવામાં આવે છે. તો હવે જોજો અહીં એલ્યુમિનિયમ છે એની પાસે એનું ઓક્ટેટ કમ્પ્લીટ નથી અને ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, લुईस એસિડ તરીકે વર્તે છે એ આપણે જાણીએ છીએ. તો એલ્યુમિનિયમ છે એની પર આંશિક ધન વીજભાર હશે. હાઇડ્રોજન છે એ ઋણ વીજભારિત છે, હાઇડ્રાઇડ સ્વરૂપે છે. હવે અહીં કાર્બન છે એની વિદ્યુત ઋણતા ઓછી, કાર્બન પાસે આંશિક ધન વીજભાર અને ઓક્સિજન છે એની પર આંશિક ઋણ વીજભાર હશે. તો હવે ઓક્સિજન છે, ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે તો કે એલ્યુમિનિયમને આપે. હવે તે જ સમયે બરાબર અહીંથી હાઇડ્રોજન છે ઈ ઇલેક્ટ્રોન સાથે, હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન સાથે જશે. કોની પાસે જશે? કાર્બન પાસે. જો બરાબર મગજમાં બેસાડજો, અહીં એલ્યુમિનિયમ છે એના ઉપર આંશિક ધન વીજભાર છે, ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. આ ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે એલ્યુમિનિયમને. તે જ સમયે આ જોડાયેલો હાઇડ્રોજન છે ઈ ઇલેક્ટ્રોન સાથે જશે કોની પાસે? કાર્બન પાસે. હવે જેવો કાર્બન પાસે જાય એટલે કાર્બન ઓક્સિજનનો પાયબંધ તૂટી જશે. કાર્બન ઓક્સિજનનો પાયબંધ છે તૂટી જાય એટલે કાર્બન પાસે હવે એક બંધ રહ્યો. આ ઓક્સિજન છે કોની સાથે જોડાઈ ગયું તો કે એલ્યુમિનિયમ સાથે. એટલે આપણે લખી નાખ્યું એલ્યુમિનિયમ અને આટલો ભાગ છે આઇસોબ્યુટાઇલનો ભાગ આવ્યો. અને આ હાઇડ્રોજન છે કોના ઉપર ઉમેરાઈ ગયું? હાઇડ્રોજન છે ઉમેરાઈ ગયું કાર્બન પર અને સાથે OR ડેશ. તો જો મિકેનિઝમનું પહેલું સ્ટેપ આવ્યું. ઓક્સિજન એનું ઇલેક્ટ્રોન છે એ એલ્યુમિનિયમને આપે. તે સમયે એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે. હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે કાર્બન પર આવશે. તે જ સમયે આ પાઈ બંધ તૂટી જાય અને એનું ઇલેક્ટ્રોન યુગ્મ વહી જશે ઓક્સિજન પાસે. તો કાર્બન ઓક્સિજન વચ્ચે થઈ ગયું સિંગલ બંધ. ઓક્સિજન છે એલ્યુમિનિયમ સાથે જોડાઈ ગયું. વળી પાછું શું તો કે કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન છે ઉમેરાઈ ગયું એટલે રિડક્શન થઈ ગયું. હવે આગળના બીજા સ્ટેપમાં શું કરવાનું છે તો બીજા સ્ટેપની અંદર આનું જળ વિભાજન થશે.
અચ્છા, જળ વિભાજન છે એ કોના દ્વારા થાય? તો કે પાણીના અણુ દ્વારા. તો કઈ રીતે થશે? તો કે પાણીનો અણુ છે, પાણીનો અણુ ઓક્સિજન, ઈ પાણીના અણુના ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે થશે શું કે પાણીનો અણુ છે એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? તો કે એલ્યુમિનિયમ ને આપે. પાણીનો અણુ એનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આજી છે, અહીંથી આપી દઉં છું. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોને આપશે? એલ્યુમિનિયમ ને આપશે. અને તે સમયે બરાબર આ કાર્બન, આ ઓક્સિજન એલ્યુમિનિયમ બંધ છે એ તૂટે. ઓક્સિજન એલ્યુમિનિયમ બંધ તૂટે અને બંધનું ઇલેક્ટ્રોન કોની વચ્ચે જશે? તો કે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે. હવે જેવું આ ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને આપે, તે જ સમયે અહીંથી કાર્બન ઓક્સિજન બંધ તૂટે અને આ OR ડેશ છે છૂટું પડી જાય. તો જુઓ, અહીંથી અહીં લખી નાખું. ચાલો, અહીં R ડેશ O ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે અહીં છૂટું પડી ગયું. ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે છૂટું પડી ગયું. આ ઓક્સિજન છે કાર્બન સાથે દ્વિબંધની રચના કરે. આ ઓક્સિજન છે એ કાર્બન સાથે દ્વિબંધની રચનાથી જોડાઈ ગયું અને હાઇડ્રોજન તો છે જ. તો જળ વિભાજનથી આપણને આલ્ડીહાઇડ મળ્યું અને સાથે સાથે આલ્કોક્સી ગ્રુપ છે અહીં છૂટું પડ્યું. તો જુઓ કઈ રીતે પ્રક્રિયા થઈ. આ બંધારણ છે ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે. એલ્યુમિનિયમ છે એની પાસે ઓક્સિજનની વિદ્યુત ઋણતાની ખામી છે. ઓક્સિજન એની પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે છે. તો આ ઓક્સિજન જળ વિભાજન દરમિયાન પાણીનો અણુનું ઇલેક્ટ્રોન યુગ્મ આપશે કોને? એલ્યુમિનિયમને. તે જ સમયે આ ઓક્સિજન એલ્યુમિનિયમ બંધ તૂટે અને ઓક્સિજન છે ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચી અને કોને આપશે? કાર્બનને. હવે જેવું કાર્બનને આપે એવી સંયોજકતા વધી જાય. તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો આ બંધ તૂટ્યો એટલે આલ્કોક્સી સમૂહ છે એ છૂટું પડી ગયું. આ ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાઈ ગયો અને હાઇડ્રોજન તો છે. તો જુઓ આપણે એસ્ટરમાંથી શું મળ્યું? આ બંધારણ હતું. ઈ શેનું બંધારણ હતું? તો કે એસ્ટરનું બંધારણ હતું. અચ્છા, એસ્ટર શેમાં ફેરવાઈ ગયું? તો કે આલ્ડીહાઇડમાં ફેરવાઈ ગયું. તો જુઓ આ રીતે આ મિકેનિઝમ થઈ. આ રીતે આપણે એસ્ટર છે તેમાંથી આલ્ડીહાઇડ બનાવી શકાય છે. તો જ્યારે જ્યારે પણ ડાયબલ H આપેલો હોય, મતલબ તમે સીધે સીધું લખી શકો કે ભાઈ રિડક્શન થી સાયનાઇડ હોય, એસ્ટર હોય, કાર્બોક્સિલિક એસિડ હોય કે એસિડ ક્લોરાઇડ હોય, અંતિમ નિપજ મળશે માત્ર ને માત્ર આલ્ડીહાઇડ. આલ્કીન છે, આલ્કીન એનું રિડક્શન ડાયબલ H દ્વારા થતું નથી. ચાલો એક ઉદાહરણ આપી દઉં તમને કે માની લો કે મારી પાસે આ રીતનું એક બંધારણ છે RCH ડબલ બોન્ડ CH CH2 CN. ચાલો આવું એક બંધારણ મારી પાસે છે. હું એનું રિડક્શન કરું છું. ચાલો એને અહીં R ની જગ્યાએ હું CH3 લખી નાખું. ચાલો અહીં મેં લખી નાખ્યું CH3. તો આ બંધારણ છે એનું આપણે રિડક્શન પ્રક્રિયા કરીએ છીએ. કોના દ્વારા? તો કે ડાયબલ H દ્વારા. અથવા તો આપણે લખી નાખીએ એલ્યુમિનિયમ આઇસોબ્યુટાઇલ હાઇડ્રાઇડ અને પછી જળ વિભાજન. કોના દ્વારા? તો કે પાણીના અણુ દ્વારા. તો આ થયો ડાયબલ H અથવા તો આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. એ આલ્કીન છે. અહીં દ્વિબંધ ધરાવતો આલ્કીન એનું રિડક્શન કરશે નહીં. માત્ર ને માત્ર શું કરશે? તો કે સાયનાઇડ સમૂહ છે તેને ફેરવશે. શેમાં ફેરવશે? સાયનાઇડને. તો સાયનાઇડના કાર્બન નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એને ફેરવી નાખશે આલ્ડીહાઇડમાં. તો જો તમે અનુમાન કરી શકો છો અહીં નિપજ તરીકે શું મળશે? તો કે CH3 CH ડબલ બોન્ડ CH CH2 અને અહીં આવી ગયું સાયનાઇડ છે ફેરવાઈ ગયું આલ્ડીહાઇડમાં. તો આપણે નામ આપી શકીએ 1 2 3 4 5. પેન્ટ નું નામ આપી શકીએ પેન્ટ 3 in 1 આલ. પેન્ટ 3 in 1 આલ. તો આ રીતે ડાયબલ H છે આલ્કીન નું રિડક્શન કરતો નથી એટલે કે સિલેક્ટિવ રિડ્યુસિંગ એજન્ટ છે. પાછું રિપીટ કરું છું. સાયનાઇડ, એસ્ટર, કાર્બોક્સિલિક એસિડ કે એસિડ ક્લોરાઇડ હોય તેની રિડક્શન પ્રક્રિયા ડાયબલ H દ્વારા કરો તો સીધે સીધું એક જ સ્ટેપમાં લખી નાખવાનું. આટલો જ ફેર કે ભાઈ સાયનાઇડ છે એ
શેમાં ફેરવાઈ જાય છે? આલ્ડીહાઇડમાં. અચ્છા, કેવી રીતે ફેરવાય છે એ સમજવા માટે તમારી પાસે છે મિકેનિઝમ. પણ મિકેનિઝમ આપણી ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. પણ શોર્ટ ટ્રીક શું? તો કે આ ગ્રુપ દેખાય અને જ્યારે ડાયબલ H દેખાય તો ફેરવી નાખવાનો સીધો આલ્ડીહાઇડમાં. તો આ રીતે ડાયબલ H દ્વારા આપણે સાયનાઇડ અથવા તો એસ્ટર સંયોજનો છે તેમાંથી આલ્ડીહાઇડ મેળવી શકીએ છીએ. આ જે એસ્ટર વાળી મિકેનિઝમ આપી, આ તમને એક્ઝામમાં JEE માં નીટમાં ખૂબ પૂછાય છે. આપણી NCERT નો કોન્સેપ્ટ છે, એટલે આની બરાબર પ્રેક્ટિસ કરજો અને કોન્સેપ્ટને બરાબર મગજમાં બેસાડજો. આટલો ભાગ RCO છે એ શેમાં ફેરવાઈ જાય છે? H માં. એટલે OR દૂર થશે અને H છે એ ઉમેરાઈ જાય છે. તો ચાલો આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આલ્ડીહાઇડ બનાવવા માટેની નવી મેથડનો અભ્યાસ કરશું.